हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे नारायण प्रभु। ओम नमो भगवते वासुदेवाय। हे परमात्मा, हे परम कृपाळु, हे परमात्मा, हे दादा, बोलिए भागवत स्वरूप भगवान की जय। राधे मेरी स्वामिनी, मैं राधे तेरो दास। जन्म जन्म मोह दीजिए इन चरणों में वास। वासनाथ वासुदेवस्य वासितं भुवनत्रयं सर्वभूत निवासोऽसि वासुदेव नमोस्तुते। वासुदेव नमोस्तुते। बोलिए भागवत स्वरूप भगवान की जय। श्री शुक उवाच। બલિ રાજા એના વંશમાં બાણાસુર થયો. બાણાસુરને શોણિતપુર નામની નગરીનો રાજા બનાવ્યો છે. પ્રભુના કૃપા એના કારણથી 1000 હાથ એનાથી વાજિંત્રો વગાડી તાંડવ નૃત્ય કરી મહાદેવજીને પ્રસન્ન કરી વરદાન માંગ્યું હતું. મહાદેવજી આ આખી નગરી શોણિતપુરની એની ચોકી કરતા હતા. અને બાણાસુરને એક દીકરી, એનું નામ ઉષા. ભગવાને એમને કહ્યું હતું કે આ જેની સાથે લગ્ન કરશે એ તને યુદ્ધમાં હરાવશે. એના લગ્ન જ ન થાય એટલે એને બહુ દૂર સમુદ્રમાં આ મોટો મહેલ બનાવી ત્યાં કોઈ સંપર્કમાં જ ન આવે. એની સાથે એક એની સખી ચિત્રલેખા હતી. એનું નામ ચિત્રલેખા, એના મંત્રીની દીકરી કૌભાંડની. ઉષાએ એકવાર લગ્ન સ્વપ્ન જોયું. સ્વપ્નમાં લગ્ન કર્યા અને એને લઈ આવવા આ ચિત્રલેખાને કહ્યું. ચિત્રલેખા કહે મને વર્ણન કર એટલે હું ચિત્ર દોરી દઉં. ચિત્ર દોરે પણ ના પાડી, આ નહીં, આ નહીં, આ નહીં એમ. પછી તો ચિત્રલેખા એમણે અનિરુદ્ધનું ચિત્ર દોર્યું અને શરમાઈ ગઈ ઉષા. એ કે આજ એને પછી ચિત્રલેખાએ અનિરુદ્ધનું
સૂતો તા ને એ પલંગ સાથે ઉપાડી ગયો, હરણ કરી આવી. અને બાણાસુરને ખબર પડી. તાત્કાલિક ઉષા અનિરુદ્ધના લગ્ન કરાવી આપ્યા ચિત્રલેખાએ. એકવાર સ્વપ્નમાં અને આ બીજી વાર ચિત્રલેખાના. આ ચિત્રલેખાના ને ઉષાના લગ્ન. બાણાસુરે અનિરુદ્ધની સાથે યુદ્ધ કર્યું. એને કેદમાં પૂરી દીધો છે. નારદજીએ સમાચાર આપ્યા છે. પ્રભુ હવે કૃષ્ણ યુદ્ધ કરવા અંદર પ્રવેશ કેમ કરવો શોણિતપુર નગરીમાં? ત્યારે કૃષ્ણએ એની ચોકી તો મહાદેવજી કરતા હતા. કૃષ્ણએ ઝુંઘડાસ્ત્ર એનો ઉપયોગ કર્યો છે. આનાથી પ્રમાદ આવે, આળસ થાય અને બેચેની જેવું લાગે. આવું થયું મહાદેવજીને અને કૃષ્ણ નગરીમાં પહોંચી ગયા. બાણાસુર મૂંઝાયો. બાણાસુરની ધર્મની માનેલી માં કોટેરા દેવી એ વસ્ત્રનો ત્યાગ કરી અને બચાવવા માટે આડી ઊભી રહી. કૃષ્ણ મુખ ફેરવી ગયા. બાણાસુરે માફી માંગી. કૃષ્ણએ કહ્યું, મેં વચન આપ્યું છે તમારા દાદા પરદાદાને, એટલે હું તમારો વધ નહીં કરું. પછી તો બાણાસુરે એની દીકરી ઉષા એના લગ્ન વિધિપૂર્વક પાછા કરાવ્યા. આવી રીતે ઉષાના 3 વખત લગ્ન થયા. અનિરુદ્ધના 2 વાર. આમ એક ને એક સાથે હો. આ પ્રભુની દિવ્ય લીલા છે. દિવ્ય કથાઓ સંભળાવી છે. નૃગ રાજા એમણે પોતે પોતાની કથા સંભળાવી છે. આ કૃષ્ણ કથા સાંભળે પણ ખરા ભક્તોની. અને ગાયના દાન કરતા હતા. એમાં એક ગાય પોતાની નહોતી, એનું દાન ભૂલથી ભૂદેવને કરી આપ્યું. એ ગાયનો માલિક આવ્યો, એમણે માગણી કરી. ત્યારે નૃગ રાજાએ કહ્યું કે તમે એ ગાય પાછી આપો. તો ભૂદેવે ના પાડી, દાન પાછું ન અપાય. ત્યારે માલિકને કહ્યું કે તમારે જેટલું જોઈએ એટલું ધન બીજી ગાયો લઈ જાઓ. પણ ન માન્યા 2 માંથી કોઈ. અંતે આવા કર્મનું એવું ભોગવવું પડ્યું પરિણામ કે કાચિંડો બનવું પડ્યું છે. પછી પ્રભુનો સ્પર્શ થયો અને પ્રભુના ધામમાં પહોંચ્યા છે. પ્રભુએ આશીર્વાદ આપ્યા છે.
એકવાર બલરામજી એ યમુનાજીના વિસ્તારમાં આવ્યા, તપ ક્રીડા આનંદ કરે છે. યમુનાજીને પણ આવવા બલરામજીએ આમંત્રિત કર્યા, પણ યમુનાજી એનું વહેણ બદલે નહીં. એ તો એ રીતે ગતિ કરતા હતા. બલરામજીને ગુસ્સો થયો. એમણે હળનું સ્મરણ કરી, એમનો પ્રવાહ વહેતો હતો ને યમુનાજીનો, એને હળથી આમ પોતાની તરફ કેનાલ જેવું કરી નાખ્યું અને પ્રવાહ એ માટે આવી ગયો. આવી રીતે યમુનાજી પણ એને બલરામજીએ પધરામણી કરાવી છે. પ્રભુ કૃષ્ણના સમયમાં કુરુષ દેશમાં એક પૌંડ્રકના નામનો રાજા, કૃષ્ણનો ડુપ્લિકેટ, એ પોતાની જાતને કૃષ્ણ માનતો હતો. કૃષ્ણને 4 હાથ, તો એમણે 4 હાથ, 2 હાથ વધારાના બનાવ્યા. આવી રીતે આ પૌંડ્રક અને આ પૌંડ્રક એમ કહેતો કે હું કૃષ્ણ છું. એ તો ડુપ્લિકેટ કૃષ્ણ છે બીજો. એને હતું કે કૃષ્ણ તો મેદાન છોડીને ભાગી ગયા હતા, એટલે ડરપોક છે. એને ધમકી ભર્યો પત્ર લખ્યો છે. કૃષ્ણ એમને ચડાઈ કરી પૌંડ્રકને સમજાવ્યો છે કે આવું રહેવા દે. सच्चाई छुप नहीं सकती, बनावट के उसूलों से खुशबू आ नहीं सकती, कागज के फूलों से. એ ધમકી ભર્યો પત્ર કૃષ્ણ એ હવે પૌંડ્રકને, પણ પૌંડ્રક માનતો નથી અને યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. બોલો, આ પૌંડ્રક અને કાશીનો રાજા. અને પણ ડુપ્લિકેટ જ હંમેશના માટે રહે છે. એ અસલ ગણી ન શકાય. ઓરિજિનલ જેવું લાગે પણ એ ઓરિજિનલ બની ન શકે. ભગવાન કૃષ્ણએ કાશીના રાજા અને પૌંડ્રક એમને સુદર્શન ચક્રથી વધ કરી નાખ્યો છે. બોલીએ દ્વારકાનાથ કૃષ્ણ મુરારી કી જય. દ્વારકાવાસીઓને બાળવા માટે અગ્નિ
આવી ગયો. બદલો લેવા માટે અગ્નિને મોકલો છે. કાશીના રાજાના પુત્ર સુદક્ષિણે. પણ આ તો કૃષ્ણ, એમની સાથે કઈ ચાલે નહીં. એને તો આદિશક્તિનું પ્રાગટ્ય છે. અગ્નિને પાછો બાળી નાખવા, અગ્નિનો નાશ કરવા, અને એ પહેલા એમણે પાછો મોકલો અગ્નિને. અને અગ્નિએ પ્રાયશ્ચિત કરવા અધર્મ કરનાર સુદક્ષિણ અને કાશી નગરી એમનો નાશ કર્યો છે. કૃષ્ણ જાંબવતીનો પુત્ર શાંબ એ દુર્યોધનની પત્ની પુત્રી લક્ષ્મણાનું હરણ કર્યું. અને કૃષ્ણ કાંઈ કરે એ પેલા બલરામજીએ આ આખી હસ્તિનાપુર નગરી એને જેમ પેલું ત્રિકમની અણીથી બેલું ન ઊંચું થઈ જાય એમ આખી નગરીને ઉખેડી નાખી અને ગંગાજીમાં તણાવવા માંડી. આ કૌરવો, દુર્યોધન બધાય એને એમ કે હમણાં હવે મૃત્યુ થશે, અને માફી માગી. બલરામજીએ પરાક્રમ કર્યું છે આવી રીતે. શાંબ અને લક્ષ્મણા એના લગ્ન કર્યા છે. ચમત્કાર વગર નમસ્કાર નથી કોઈ કરતા, એવું પણ સમજાયું છે. $16,108 તો પાકી. કૃષ્ણની રાણીઓ દરેકને 10-10 પુત્ર, એક પુત્રી. હવે કેટલો મોટો પરિવાર. નારદજી એ પણ દિનચર્યા કૃષ્ણની જોવા માટે પધાર્યા. પણ દરેક જગ્યાએ કૃષ્ણ અને નારદજી એમણે માફી માંગી છે કે મેં તમારી પરીક્ષા કરવા, દિનચર્યા નિહાળવા એની ભૂલ કરી છે, તો માફ કરો. કૃષ્ણએ માફ કર્યું છે. રાજસૂય યજ્ઞ એનું આયોજન કરવાની ઈચ્છા અને એની તૈયારી પાંડવો એને કરાવી. બધાને જીત્યા, પણ જરાસંઘ એમને જીતવો એ મુશ્કેલ હતો. કૃષ્ણ એ અર્જુન અને ભીમને સાથે લઈ બ્રાહ્મણનો વેશ ધારણ કરી જરાસંઘની રાજધાનીમાં ગયા. જરાસંઘે બ્રાહ્મણ જાણીને વરદાન આપવા કહ્યું, અને એમણે કહ્યું કે અમારી સાથે દ્વંદ્વ યુદ્ધ કરો. ત્યારે ભીમની સાથે દ્વંદ્વ યુદ્ધ એનું આયોજન કર્યું.
ભીમ એનું પણ અભિમાન દૂર થયું. 27 દિવસ યુદ્ધ કર્યું. અંતે કૃષ્ણએ યુદ્ધ દરમિયાન ઈશારો કર્યો અને એક તણખલા જેવું લઈ એના બે ભાગ કર્યા. પછી અવળી દિશામાં ફેંકવા આ કૃષ્ણએ ઈશારો કર્યો. ભીમ દાદા સમજી ગયા. જરાસંઘના બે ભાગ કરી અવળી દિશામાં ફેંકા અને પાછો જોડાઈ શક્યો નહીં. આવી રીતે ભીમ દાદા મારફતે જરાસંઘ એમનો પણ વધ કરાવ્યો છે. આ જરાસંઘ એક મહાપરાક્રમી બૃહદ્રથ રાજા, એમણે કૌશિક ઋષિની સેવા કરેલી. કૌશિક ઋષિ પ્રસન્ન થયેલા. એમણે એક ફળ આપ્યું પત્નીને ખવડાવવા. આવી કથા આપણે શરૂઆતમાં ન કરી. આત્મદેવ બ્રાહ્મણને ફળ આપ્યું હતું એવી. આ બીજી વાર કથા, બીજી કથા. અને ફળ આ વખતે તો બૃહદ્રથ રાજા, એને બે રાણી હતી. અડધું અડધું ફળ દઈને આપ્યું અને ખાધું એ ફળ. અને અડધા અડધા માનવ શરીરનો જન્મ થયો. એને બહાર ફેંકાવી દીધા. એક રાક્ષસી નીકળી, જરા નામની. એને એનો સંપર્ક કરાવ્યો અને જીવ 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 એ મંત્ર બોલી અને એનામાં જીવ આવી ગયો. એ જરાસંઘ. અને એનું મૃત્યુ ભીમદાદાના હાથે થયું. હવે રાજસૂય યજ્ઞ શરૂ કર્યો. એમાં સર્વસંમતિથી અગ્ર પૂજા કૃષ્ણની કરવી એવું નક્કી થયું. પણ એમાં ભરી સભામાં કૃષ્ણના ફૈબાનો દીકરો શિશુપાળ એમણે વિરોધ કર્યો. કૃષ્ણને ગાળો દેવા લાગ્યો. એની પૂજા ન હોય એમ કહેવા માંડ્યો. કૃષ્ણ તો મૌન રહ્યા. પણ પછી એના અપરાધ, એની માત્રા બહુ વધી. કૃષ્ણને પણ સ્વબચાવનો હક મળ્યો તીક્ષ્ણ હથિયારથી વધ કરવાનો. અને કૃષ્ણએ સુદર્શન ચક્ર એનાથી ભરી સભામાં સ્વબચાવનો અધિકાર તરીકે જરાસંઘનો વધ કર્યો છે. કૃષ્ણએ એના ફૈબાને એવું વચન આપેલું કે હું એને નહીં મારું, પણ જ્યારે મને જાહેરમાં ગાળો દેશે, મને મારી નાખવા આવશે, ત્યારે હું મારા બચાવ માટે એમનું મૃત્યુ કરીશ. અને આવી રીતે કૃષ્ણએ એમનું મૃત્યુ કર્યું છે. શિશુપાળનો માસીનો દીકરો ભાઈ દંતવક્ર એ પણ હથિયાર લઈને આવ્યો બદલો લેવા માટે. એને પણ મારી નાખ્યો. આ બંને અગાઉના જન્મમાં
પ્રભુના પાર્ષદો જય અને વિજય હતા. કૃષ્ણ સ્વરૂપે પ્રાગટ્ય કરી અને કૃષ્ણએ જ આ બંને પાર્ષદોને મૃત્યુ કર્યું છે. શિશુપાળનો મિત્ર સાલ્વ એ યુદ્ધ કરવા આવ્યો. એનો પણ વધ કૃષ્ણએ કર્યો છે. સાલ્વનું માયાવી વિમાન એ પણ કૃષ્ણએ કઈ મુદકી ગદાથી એમનો પણ નાશ કર્યો છે. સાલ્વની બધી સેનાનો પણ નાશ કર્યો છે. તવકમ સાલ્વનો મિત્ર એ પણ ગદા લઈને કૃષ્ણને મારવા દોડી આવ્યો છે. એમણે કહ્યું, કૃષ્ણ, તું મારા મામાનો દીકરો છો, તે મારા મિત્રને મારી નાખ્યો છે, એટલે હું તવકમ તને મારી નાખીશ. કૃષ્ણએ એને તક આપ્યા વગર સુદર્શન ચક્રથી એ તવકમનું પણ મૃત્યુ નિપજાયું છે. આપણે કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કરીએ તો થોડો વધારે આનંદ થશે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે પ્રભુ, ઓમ શ્રી પરમાત્મને નમઃ. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પરમાત્મા,